લસણ નાખ્યા બાદ નાખી મરચું અને આદુ. હવે એને થોડીક વાર માટે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી હું એને સાતળી દઈશ. હવે હું આમાં નાખીશ ડુંગળી. ડુંગળી નાખ્યા બાદ નાખીશ કેપ્સિકમ. હવે આને હું થોડીક વાર માટે તેલમાં સાતળવા દઈશ. ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી. હવે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે હું એમાં નાખીશ સોયા સોસ. સોયા સોસ નાખ્યા બાદ નાખીશ આ ગ્રીન ચીલી સોસ. ગ્રીન ચીલી સોસ નાખ્યા બાદ નાખીશ ટમેટો કેચઅપ. ટમેટો કેચઅપ નાખ્યા બાદ નાખીશ અજીનોમોટો. અજીનોમોટો નાખ્યા બાદ નાખીશ થોડુંક મીઠું. સોયા સોસમાં મીઠું હોય જ છે એટલે હું એમાં નાખીશ થોડુંક જ મીઠું. અને મેં પનીર માં કોર્નફ્લાવર મળાવતી વખતે થોડુંક મીઠું નાખ્યું હતું એટલે હું થોડુંક જ નાખીશ. હવે હું આને મિક્સ કરી લઈશ. હવે હું થોડો કોર્નફ્લાવર લઈશ. એ કોર્નફ્લાવરમાં થોડુંક પાણી નાખીશ. હવે હું આને મિક્સ કરી દઈશ. મેં અહીંયા કોર્નફ્લાવરને મિક્સ કરી દીધું છે. હવે આ કોર્નફ્લાવર વાળું પાણી હવે હું આ ગ્રેવીમાં નાખીશ. થોડુંક જ નાખીશું ને હું આને હલાવી દઈશ. હવે થોડુંક પછી કોર્નફ્લાવરના પાણી નાખીશ. હવે હું આને થોડીક વાર